નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારોએ જીવ ગુમાવ્યો હતો। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે એક કામદારનો મૃતદેહ કંપનીના બહારથી મળી આવ્યો હતો। ચેતર વસાવાએ મૃતકના પરિવારજનોને પડકે ઊભા રહીએ એક મૃતક દીઠ 1 કરોડ રૂપિયા વળતર પેટે ન અપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી। अभी तक इन लोगों को समझ में आ रहा है। किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है। अभी थोड़ी देर पहले न्यूज आई कि ये 4 जन है, इनका सर्टिफाइड नहीं हुआ। एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है। अभी तक जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है। जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है। अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहां कैसे आ गई। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બપોરના સુમારે ફીડ ટેન્ક પર ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકો થતા ટેન્કના રૂફટોપ પર કામ કરી રહેલ 4 કામદારો હવામાં ફંગોળાયા હતા। બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારોના મોત નીપજ્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીતાલી નજીક આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ બપોરના 12:40 આસપાસ ધડાકો સંભળાયો હતો। કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણ થતા કંપનીના સત્તાધીશો દોડી ગયા હતા। કંપનીના 75 KL ફીડ ટેન્ક પર હેન્ડ રેલિંગ લગાડવાની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન બ્લાસ્ટ થતા કંપનીના કામદારો અને સત્તાધીશોમાં નાજબાગ મચી ગઈ હતી। પ્રચંડ ધડાકાને લઈને અન્ય કામદારો પણ પ્લાન્ટમાંથી બહાર દોડી આવવા સાથે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાને લઈને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ, ડીસ, જીપીસીબી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જો કે કંપનીની એમ્બ્યુલન્સ પણ સ્થળ ઉપર જોવા મળી હતી। પરિવારજનોને બ્લાસ્ટ અંગે માલુમ થતા તેઓ દુર્ઘટના સ્થળે દોડી ગયા હતા અને કંપની દ્વારા તેમને બહાર અટકાવી રાખવામાં આવતા કંપની બહાર કામદારોમાં રોષ જોવા મળ્યો હતો। જો કે ત્યારબાદ મોડે મૃતકોના નામ જાહેર કરાતા મૃતકના પરિવારજનોના આક્રંદથી ગમગીનીનો માહોલ સર્જાયો હતો। મોટી ઔદ્યોગિક હોનારતને લઈને જિલ્લા કલેક્ટર પણ કંપનીએ દોડી જતા મૃતકના પરિવારજનો અને અન્ય કામદારોએ ન્યાયની પુકાર સાથે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી લીધો હતો। જો કે સ્થાનિક પોલીસે ટોળું વિખેરી જિલ્લા કલેક્ટરને કંપનીમાં પ્રવેશ કરાવ્યો હતો। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ કંપની પર પહોંચી કંપનીના સત્તાધીશો સાથે ઘટના સંદર્ભે વાતચીત કરી હતી। બ્લાસ્ટની ઘટનામાં કોન્ટ્રાક્ટના 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મુકેશ સિંહ, યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ ટેન્ક પર વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા। અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર હવામાં ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો। કંપનીના જનરલ મેનેજર ધર્મેન્દ્ર ચોટાલાએ આ અંગે મોડે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે બપોરના 12:40 આસપાસ કંપનીમાં ધડાકો થયો હતો, જેમાં તપાસ કરવામાં આવતા કંપનીના ફીડ ટેન્ક નજીક જ્યાં હેન્ડ રેલિંગ લગાડવાની કામગીરી શરૂ હતી ત્યાં જોતા ટેન્કનું રૂફટોપ આશરે 15 થી 20 મીટર દૂર ફંગોળાઈને પડેલ જોવા મળ્યું હતું, જ્યાં ટેન્ક રૂફ નજીક 2 કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ટેન્કના પાછળના ભાગેથી અન્ય 1 કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે ટેન્ક રૂફ પર 4 કામદારો કામ કરી રહ્યા હોય 1 કામદારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। છેવટે 2 કલાકની ભારે જહેમત બાદ કંપની બહાર આશરે ઘટના સ્થળથી 100 થી 200 મીટર દૂર અન્ય 1 કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે કંપનીમાં કામદારોની સુરક્ષા અંગે કંપનીના સત્તાધીશોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। પંચમૂર્તિ ફેબ્રિકેટર નામક એજન્સીને આ ફેબ્રિકેશનની કામગીરી આપવામાં આવી હોવાનું તેઓએ ઉમેર્યું હતું। ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે, એમને અમારા એક 75 KL ની ફીડ ટેન્ક છે, એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી, એના માટે કામ ચાલુ હતું।
અને કરીબન 12:40 એક અવાજ આવ્યો. તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાય અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા. અને પછી અમે તપાસ કરતા બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. अन्य कामदारों कोई कैजुअलिटी નહીં, એ સિવાય કોઈ કામદારને કોઈ કે तंत्र ने केम लेट जाओ નહીં, તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી. જેવો 12:40નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા. સ્પોટ ઉપર પહોંચી અને તરત વાડા સાહેબને, પીઆઈને અમે ફોન કર્યો, રાખોલિયા સાહેબને ફોન કર્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો. સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ, લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40નો ઇન્સિડન્ટ હતો, અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું. सर आटली मोटी घटना केवी रीते बनी गई જ્યારે કંપની આટલી બધા સેફટીના ને એના પગલા લેતી હોય છે ત્યારે કંપનીનો કામદાર ઉછળીને પ્રીમાઇસીસની બહાર પડો, શું કહેશો, કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ? સાહેબ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે, ધેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે. તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે. એટલે અત્યારે મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય, કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી વર્તનની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા છે. કંપની શું કરશે એમના માટે? તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે 12:45-40 કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે. જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન. એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે. મેડમ, એક મૃતદેહ પ્રીમાઇસીસની બહાર પણ ઉછળીને પડ્યો હતો, એવી પણ વિગતો મળી છે. શું એ ઘટનાને પ્લીઝ તમે કારખાનાના ઓથોરાઇઝ પર્સનને પૂછશો તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે, તો રિલેવન્ટ ઓથોરિટીને પ્લીઝ પૂછી શકો છો. સર, કંપની દ્વારા તંત્રને કેટલા વાગે જાણ કરી? કંપની દ્વારા એમને લગભગ 1 વાગ્યા પછી જેવી એમને ટેલિફોનિક જાણ કરી હતી, 1 વાગ્યાની આજુબાજુ. તો બ્લાસ્ટની ઘટના અંગે કામદારના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ કંપની પર દોડી આવ્યા હતા. કંપનીમાં અનેક કામદારો કામ કરતા હોય, બ્લાસ્ટમાં કોણ જીવિત છે અને કોણ મૃત્યુ પામ્યું છે તે અંગેના સમાચાર સાંભળવા દોડી આવેલ કામદારના પરિવારજનોને કંપનીના સત્તાધીશો તરફથી કોઈ પ્રકારની માહિતી આપવામાં ન આવતા રોષે ભરાયેલા કામદારના પરિવારજનો કંપનીના ગેટ બહાર જ ધરણા પર ન્યાયની ગુહાર સાથે બેસી ગયા હતા. જોકે મોડે કંપનીના સત્તાધીશો દ્વારા બ્લાસ્ટમાં કામદારોના જીવ ગુમાવનારના નામ જાહેર કરાતા જ પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો. કંપની બહાર ઉભા રહેલા પરિવારજનોના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો. જોકે પોલીસે આ મામલે माहौल शांत पाड़वानी कोशिश करी थी. आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है जहां एक रिएक्टर फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा. किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है. अभी थोड़ी देर पहले न्यूज़ आई कि ये 4 जन हैं, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है. मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है. ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है. अभी तक जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है. इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है. बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है. अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई. इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है. कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या.
उनका तो कुछ अता पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे। इनको हम बोल के थक गए कि आओ हमें बताओ बताओ बताओ। गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है, ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है। हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं। તો મોટી ઔદ્યોગિક દુર્ઘટનાને પગલે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ કંપની પર દોડી આવ્યા હતા. તેમણે કંપની પર મૃતકના પરિવારજનોને સાંભળીને સાંત્વના પાઠવી હતી. મૃતકના પરિવારજનોએ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને આ મામલે ન્યાયમાં મદદરૂપ થવા માટે રજૂઆત કરી હતી અને કંપનીના સત્તાધીશોથી તેમને કોઈ પણ પ્રકારનો જવાબ ન મળી રહ્યો હોવાનું કીધું હતું. ત્યારબાદ કંપનીના સત્તાધીશો સાથે ચેતર વસાવાએ મુલાકાત કરી હતી અને ઘટના અંગેની વિગતો મેળવી હતી. તદુપરાંત બહાર રહેલા પરિવારજનોને કોણ મૃત્યુ પામ્યું છે અને કોણ ઈજાગ્રસ્ત થયું છે તે અંગેની જાણકારી આપવા માટે કહેવામાં આવતા અંતે કંપનીએ મૃતકોની સૂચિ બહાર પાડી હતી. તેમણે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જોકે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સંવાદમાં મૃતકના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. તદુપરાંત મૃતકના પરિવારજનોને વીમા પોલિસીનો લાભ મળે અને તેમના નાના બાળકો માટે પણ કંપની સહાય કરે તેવી માંગ કરી હતી. દેડિયાપાડાના ધારાસભ્યની કંપનીમાં મુલાકાત જોવા મળી હતી. જોકે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય નેતાઓ દૂર સુધી દેખાયા ન હતા. એમી પ્લાન્ટ જે બોઇલર પ્લાન્ટ હતો એમાં બ્લાસ્ટ થયો છે અને આ તીવ્ર બ્લાસ્ટમાં 4 જેટલા કામદારોના જે અહીંયા નોકરી કરતા હતા એમના મૃત્યુ થયા છે. ત્યારે આજે આ બ્લાસ્ટ 12:40 થયો છે, છતાં મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારને હમણાં અમે આવ્યા પછી જાણ કરવામાં આવી છે અને 4 લોકો આઈડેન્ટિફાય થયા છે. ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ 4 કામદારોની સેફટીની અવગણના કરીને આવી કામગીરી શું કામ એમણે સોંપી, જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના બાળકો છે. ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઇઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના વ્યક્તિ દીઠ 1 કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે, એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ. કંપનીના જે પ્લાન્ટ મેનેજર છે એમને મળેલા છે, સાથે એમના અહીંના અધિકારી પ્રાંત અધિકારી શ્રી અને જે સેફટી અધિકારી છે મેડમ એ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે. હમણાં મોંઘવાડીમાં એમના નાના 3-3, 4-4 બાળકો છે. માત્ર પત્ની બિચારી અહીંયા અમને રજડે છે. તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ 1 કરોડની જોગવાઈ કરે એવી અમે માંગણી કરીએ છીએ. ઘટનાના 4-4.5 કલાક સુધી પરિવારજનોને મૃતદેહ જોવા ન મળ્યા, કોઈ સત્તાવાર માહિતી ન મળી. શું લાગી રહ્યું છે, આવું કેમ બન્યું હશે? ખરેખર આ દુઃખદ બાબત છે. જ્યારે ઘટના બની પરિવારને પણ ખબર નથી અને મેનેજમેન્ટે 4:30 વાગ્યા સુધી કોઈને કીધું નહીં કે કોણ મરી ગયેલા છે, કોને ઈજા થઈ છે. ત્યારે અમે હમણાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારી શ્રી, અહીંયા સેફટી અધિકારી શ્રી અને એમના જે પ્લાન્ટ મેનેજર છે એમણે અમને કીધું કે 4 જણની આઈડેન્ટિફાય થઈ છે, 4 જણને જ આમાં મૃત્યુ થયા છે. ત્યારે હમણાં જ અમે પરિવારને કીધું છે કે તમારા આ નામ, જે પહેલું નામ છે પોલેશ રામ છે, બીજા મુકેશસિંહ છે, ત્રીજા હરિનાથ યાદવ છે, ચોથા અશોક રામસિંહ છે. એ હમણાં જ અમે નામ પરિવારને કીધું છે. ત્યારે આ મેનેજમેન્ટની ખરેખર ભૂલ છે. હમણાં એની આગળની જે તપાસ છે ફોરેન્સિક લેબની કરાવવાની હશે, પીએમ કરાવવાનું હશે કે પંચાયત કરાવવાનું હશે, એમાં પણ મોડું થઈ રહ્યું છે. ત્યારે મેનેજમેન્ટ એમના પરિવારને સમયાંતરે જાણ કરી દેતા એવી એ પરિવારની પણ લાગણી છે. છતાં એમને જાણ નથી કરી એટલે પરિવાર દુઃખી છે. એમને દૂર હજુ જાણ કરવાની છે. ત્યારે ફરી એકવાર કહીએ છીએ, સેફટીના અભાવે જે કામ એમને સોંપ્યું છે એવું કામ એ એમની નિષ્કાળજી દર્શાવે છે અને દરેક પરિવારને વ્યક્તિગત 1 કરોડ રૂપિયા કંપની માનવતાની રાહે સહાય ચૂકવે એવી અમે માંગ કરીએ છીએ. ભરૂચમાં ભૂમાફિયાઓને લઈને હવે રાજકારણ તેજ બન્યું છે. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે હવે કોંગ્રેસ પણ મેદાને પડ્યું છે. આજે આવેદનપત્ર અને તાળા લઈને જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચેલ કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભૂમાફિયાઓ પર લગામ કસવાની માંગણી કરી હતી.
ભરૂચમાં તાજેતરમાં જ 4 લોકોના ડૂબી જવાના બનાવ બાદ ભૂમાફિયાઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ખડા કર્યા બાદ હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ પાર્ટીએ આજરોજ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ભૂમાફિયા કોણ છે, સરકારના દલાલ છે, નારાબાજી કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાણ અને ખનીજ વિભાગના કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કોઈ જરૂર નથી, આ વિભાગની કચેરીઓને તાળાબંધી કરવામાં આવે, આ શબ્દ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉગાડો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ મોડે મેદાને આવી છે અને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ ન્યાય અપાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલે કે વિપક્ષમાં રહેલ કોંગ્રેસ સત્તા પક્ષના સાંસદ મનસુખ વસાવાને ન્યાય મળે તેવી માંગ કરી રહી છે. આ સાથે જ કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્યારે પણ કોંગ્રેસ કે અન્ય વિપક્ષી પાર્ટીનો કાર્યક્રમ યોજાતો હોય છે અને ખાસ કરીને કોંગ્રેસનો કાર્યક્રમ હોય ત્યારે પોલીસ અને કોંગી કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે તો ભાગ્ય જ બનતું હોય છે, જેમાં પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેર ડબેલેની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયાઓ સાથે વહીવટી તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું અને તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઉત્તર પ્રદેશ ગયેલા ભરૂચના અયોધ્યા નગરના શ્રીવાસ્તવ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 22.69 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરીને પલાયન થઈ જતા પોલીસ દોડતી થઈ છે. ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરોએ આગળની ગ્રીલનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી રોકડા ₹1.5 લાખ અને સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹21.19 લાખ મળીને કુલ 22.69 લાખના મત્તા પર હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે દોડી આવી તસ્કરોનું પગલું મેળવવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ છે. ગુલાબી ઠંડી વચ્ચે હવે તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. હજુ તો 1 થી 1.5 મહિના પહેલા માંડ ગામમાં ચોર ફરી રહ્યો હોવાની વાત શાંત થઈ હતી, તેવામાં ફરી તસ્કરો બેખોફ બની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ભરૂચના અયોધ્યાનગર સોસાયટીમાં આવેલ મકાન નંબર 2559માં સતીશકુમાર ગૌરીશંકર શ્રીવાસ્તવ પરિવાર સાથે રહે છે. તેઓ 21મી નવેમ્બરના રોજ સવારના મકાનને તાળું મારીને ઉત્તર પ્રદેશ ગયા હતા. ત્યારબાદ આજે 3જી ડિસેમ્બરના રોજ સવારે 5 વાગે પરત ભરૂચ આવ્યા હતા. તે સમયે તેમના મકાનનો મુખ્ય લોખંડનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને નકુચો તૂટેલ નજરે પડતા જ હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ મકાનમાં તપાસ કરતા લોખંડની તિજોરી ખુલ્લી હોય તેમાં ડ્રોવરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની જાણ તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં કરતા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્તર પર દોડી આવ્યો હતો. FSL ડોગ સ્કોડની મદદ મેળવી તપાસ શરૂ કરાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચોરાયેલ વસ્તુઓમાં સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળીને 22,69,500ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરની જલદારા ચોકડી નજીક 3 આખલાઓ યુદ્ધે ચડતા સ્થાનિકોના જીવ અદ્ધર થયા હતા. અંકલેશ્વરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસ પ્રતિદિવસ વધી રહ્યો છે, જેને લઈને નોટિફાઈડ એરિયા ઓથોરિટી પણ એક્શન મોડમાં આવી હતી અને રખડતા ઢોરોને પાંજરે પૂરવા ઉપરાંત પશુપાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે તે વચ્ચે જ અંકલેશ્વરના
જલધારા ચોકડીથી પશુપતિનાથ મંદિર તરફ 2 થી 3 આખલાઓ યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી હોવાનો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વરના કોસંબડી રોડ ઉપર પશુની અડફેટે એક બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ અંકલેશ્વરના જેડીસી વિસ્તારમાં એક વૃદ્ધને પણ ગાયે શિંગડે ચડાવતા વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જે ઘટનાને પગલે તંત્ર એક્શનમાં આવ્યું હતું અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કવાયત આરંભી હતી, જેમાં પોલીસને પણ સાથે રાખી પશુ માલિકો સાથે સંઘર્ષ ન થાય તેવા પ્રયાસો કરાયા હતા. જો કે 5 દિવસની ચાલી રહેલા કામગીરી વચ્ચે પણ અંકલેશ્વરના જલધારા ચોકડીથી પશુપતિનાથ મંદિર વચ્ચે ત્રિલોકી હોસ્પિટલ પાસે કેટલાક આખલાઓ યુદ્ધે ચડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં સામસામે શિંગડા ભેરવી રહેલા આખલાઓ એકાએક રોડ પર દોટ મૂકતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આ રખડતા પશુઓ ક્યારેક કોઈકનો ભોગ લઈ લેશે તેવી શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે રખડતા ઢોરોને પાંજરે પૂરવાની તજવીજ તેજ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. અંકલેશ્વરના દીવા રોડ પર ડામરના રોડની કામગીરીમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ જાતે કામ કરવાની રીત બતાવતા હવે પાલિકાના કોન્ટ્રાક્ટરને ભાન આવ્યું છે અને હવે તેઓ યોગ્ય રીતે કામગીરી થાય તે માટે કામે લાગ્યા છે. અંકલેશ્વરના ડીવા રોડ પર નગર સેવા સદન દ્વારા માર્ગની કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરી જાતે જ સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવ્યું હતું, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર્ગ પર ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના ડીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ₹28 લાખના ખર્ચે આ કામગીરી કરાઈ હતી. જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ કોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવ બનતા લોકો પણ રોષે ભરાયા હતા. સાથે જ સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયું ન હતું, જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ લોકોને અહીંયા બમ્પ છે તે દેખાય તે પ્રકારે સૂચક ચિહ્નો માટે માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવ્યું હતું. આ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. લોકોની કાર્યવાહીને જોતા નગરપાલિકાને પણ છેવટે શરમ આવી અને તેઓએ કોન્ટ્રાક્ટરને ટકોર કરતા ડીવા રોડ પર નગર સેવા સદન દ્વારા ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પૂર્ણ થઈ ગયા બાદ હવે સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવશે. આ અંગે નગરની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પટેલના જણાવ્યા મુજબ માર્ગ પર અંતિમ તબક્કાની કામગીરી બાકી હતી, જે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વરના પ્રી સ્કૂલના સંચાલકોએ એક દિવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ એક દિવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દાઓમાં રજૂઆત કરી હતી. રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ માળાગાંઠ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રી સ્કૂલ એમ જ ધમધમી રહી છે. જોકે જે તે સમયે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને સરકારે બનાવેલા નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામ, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની તમામને કરવામાં આવી છે, પરંતુ આ મામલે હજુ પણ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકોએ સરકારને ભાડા કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું હતું, જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 30 થી 35 પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રી સ્કૂલમાં 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝ કરાર મંજૂર કરવામાં આવે, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ના હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી હતી. मैं तृप्ति राठौर भरूच अंकलेश्वर प्री स्कूल एसोसिएशन की तरफ से हम सभी यहाँ पे आए हैं कलेक्टर ऑफिस एक अर्जी रखने। गुजरात सरकार ने बहुत कठोर नियम प्री स्कूल्स पे लागू किए हैं
जैसे कि बीयू परमिशन, 15 साल की लीज एग्रीमेंट, तो और इसके लिए जो टाइम स्पेन हमें अलॉट किया है दैट इज लाइक वेरी शॉर्ट। तो हम सब की एक जाहिर में एक रिक्वेस्ट है गुजरात सरकार से, जिसके लिए हमने माध्यम कलेक्टर श्री को बनाया है कि इसमें हमें थोड़ा रिलैक्सेशन मिला जाए, उनके तरफ से आया जाए। एंड प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि मोटा भागे हम जोवा जाइए तो महिलाओं द्वारा संचालित हो रहा है। जो हमारे यहाँ पे काम करते हैं, हमारे टीचर्स, सपोर्टिंग स्टाफ, मेजॉरिटी वो भी महिलाएं हैं। तो ये एक बहुत बड़ा सेक्टर है, हमें आत्मनिर्भर जो बना रहा है। अगर इस तरह के हार्श रेगुलेशंस अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी, बहुत सी रोजगार छिनेंगे, बहुत सी महिलाएं वापस अपने किचन तक समेट के रह जाएंगी। तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं, जिसका सिर्फ और सिर्फ एक ही मकसद है कि इसमें हमें थोड़ी राहत दी जाए। અંકલેશ્વર શહેર પોલીસે ડમ્પિંગ સાઇટના પાછળના ભાગેથી દારૂના જથ્થો સગેવગે થાય તે પહેલા જ એકની અટકાયત કરી 72,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે પોલીસની રેડમાં ભાગી છૂટેલ અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટના પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ₹72,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ મંસૂરી સુકાવલી ડમ્પિંગ સાઇટના પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યો હોય અને હાલ સગેવગે કરી રહ્યો હોય જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જે દરોડામાં 2 પૈકી એક ઇસમ એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 624 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે ₹62,000નો દારૂ અને ફોન મળી કુલ 72,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર શાહરૂખ મહેમૂદ મંસૂરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।